નમસ્કાર. ગોંડલની શ્રી MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર નિર્મળસિંહ ઝાલા આપ સર્વેનું બાયસેગમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે જોઈન્ટ વેન્ચર્સ એકાઉન્ટ્સ. આપણે જાણીએ છીએ ગયા અઠવાડિયે આપણે આ જ ટૉપિક ઉપર વાત કરી હતી. જોઈન્ટ વેન્ચર્સ એટલે સંયુક્ત સાહસ એટલે શું, એનો અર્થ, સંયુક્ત સાહસના લક્ષણો, એની વ્યાખ્યાઓ, સંયુક્ત સાહસ અને ભાગીદારી વચ્ચેનો તફાવત, સંયુક્ત સાહસ અને આડતમાલ વચ્ચેનો તફાવત વગેરે મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા આપણે ગયા અઠવાડિયે કરી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંયુક્ત સાહસના હિસાબો લખતા શીખવું છે. આ સંયુક્ત સાહસના હિસાબો કઈ રીતે રાખવામાં આવે છે એની સમજૂતી આપણે કેળવવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સંયુક્ત સાહસ એટલે કોઈ ટૂંકા ગાળા માટે કરવામાં આવતી ભાગીદારી છે. એ ભાગીદારીથી એ રીતે અલગ પડે છે કે જે નામ વગરની ભાગીદારી છે એમ કહીએ તો પણ ચાલે. સંયુક્ત સાહસ એ આ વાણિજ્ય વ્યવસ્થામાં ઊભી થયેલી કોઈ નફાકારક તકનો લાભ લેવા માટે ટૂંકા ગાળા માટે એક કરતાં વધુ વ્યક્તિઓ જે સહિયારા સાહસમાં, જે સહિયારા વેપારમાં જોડાય છે એને આપણે સંયુક્ત સાહસ તરીકે ઓળખીએ. ગયા અઠવાડિયે આપણે સંયુક્ત સાહસના વેપારની વિધિ પણ જોઈ કે એમની સિક્વન્સ કઈ હોય છે કે ભાઈ સંયુક્ત સાહસ શરૂ કરવામાં આવે ત્યારે એક કરતાં વધુ ભાગીદારો સાથે જોડાઈ અને આ વાણિજ્ય વ્યવસ્થામાં કોઈ એવી નફાકારક તકનો લાભ લેવા માટે એક ધંધાકી સાહસ ખેડે છે, જેને આપણે સંયુક્ત સાહસ તરીકે ઓળખીએ છીએ. આજે આપણે મિત્રો આ સંયુક્ત સાહસ એટલે કે રાસના હિસાબો લખતા શીખવું છે. જ્યારે રાસના હિસાબો લખવાના હોય ત્યારે સામાન્ય રીતે રાસના હિસાબો લખવા માટેની બે પદ્ધતિઓ અમલમાં છે. આપણે જાણીએ છીએ કે રાસ એટલે કે સંયુક્ત સાહસ, એક સહિયારો વેપાર, એ ટૂંકા ગાળા માટે કરવામાં આવતી ભાગીદારી છે. એટલે એમનું આયુષ્ય મુદતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક અલ્પ આયુષ્ય હોય. એટલે સ્વાભાવિક છે કે રાસમાં જોડાનાર ભાગીદારો છે એ સ્વતંત્ર પોતાનો બીજો ધંધો પણ આ વાણિજ્ય વ્યવસ્થામાં કરતા હોય છે. એવા વેપારીઓ છે જેમને કોઈ નફાકારક તક પ્રાપ્ત થઈ હોય તો એમનો લાભ લેવા માટે આ સહિયારો વેપાર કરવામાં આવતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે એમની મુદત, રાસના વેપારની મુદત ખૂબ જ ટૂંકી હોય. એટલે ટૂંકા સમય માટે જ્યારે વેપાર કરવામાં આવતો હોય એટલે સામાન્ય રીતે રાસના હિસાબો લખવામાં માટે રાસના ચોપડા અલગ રાખવામાં આવતા નથી. વાણિજ્ય વ્યવસ્થાનું બીજું એક સ્વરૂપ ભાગીદારી પેઢી માટે આપણે જોઈએ છીએ કે ભાગીદારી પેઢીના સ્વતંત્ર હિસાબો રાખવામાં આવે છે. જ્યારે કેટલીક વખતે રાસના હિસાબો લખવા માટે અલગ ચોપડા રાખવામાં નથી આવતા. એટલે સંયુક્ત સાહસના હિસાબો કઈ રીતે લખવામાં આવે છે એ સમજવા માટે આપણે સ્ક્રીન ઉપર જોઈશું. રાસના હિસાબોની મુખ્ય બે પદ્ધતિ છે કે રાસના ચોપડા અલગ ન હોય ત્યારે એના બે પ્રકાર પડે છે. ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે અને બધા ભાગીદારો હિસાબ રાખતા હોય. અને બીજી પદ્ધતિ છે રાસના ચોપડા અલગ હોય ત્યારે. એટલે ખાસ કરીને જ્યારે સંયુક્ત સાહસ એ ટૂંકા ગાળાને બદલે ક્યારેક વધુ સમય માટે કરવામાં આવતું હોય, એને ભાગીદારી પેઢીની જેમ જ્યારે એને હિસાબો રાખવામાં આવતા હોય ત્યારે રાસના ચોપડા અલગ રાખવામાં આવતા હોય. પરંતુ સામાન્ય રીતે રાસના ચોપડા અલગ ન હોય ત્યારે બે પ્રકારે રાસના હિસાબો લખવામાં આવે છે. એક રીત છે કે રાસમાં જોડાનાર ભાગીદારો પૈકી એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય અને બીજી પદ્ધતિ છે એક કરતાં વધુ ભાગીદારો, એટલે કે બધા જ ભાગીદારો છે રાસના ધંધાના હિસાબો રાખતા હોય. હવે આપણે વિગતે સમજીશું ત્યાર પછીની સ્લાઇડમાં કે ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખતા હોય ત્યારે કઈ હિસાબી નોંધો રાસના ધંધા માટે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પહેલાં એ સમજીશું કે રાસ એ સંયુક્ત સાહસ એક ટૂંકા ગાળા માટેની એવી ભાગીદારી છે કે જે આ વાણિજ્ય વ્યવસ્થામાં રહેલી કોઈ એક નફાકારક તકનો લાભ લેવા માટે એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે ધંધાકી સાહસમાં જોડાય છે એને રાસનો વેપાર કહેવામાં આવે છે. અહીં કોઈ પણ પદ્ધતિએ હિસાબો રાખવામાં આવતા હોય, એ કોઈ પણ પદ્ધતિએ જ્યારે હિસાબો લખવામાં આવતા હોય એટલે કદાચ રાસના ચોપડા અલગ ન રાખવામાં આવતા હોય કે રાસના ચોપડા અલગ રાખવામાં આવતા હોય, ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય કે બધા જ ભાગીદારો હિસાબ રાખતા હોય, ત્યારે એક સામાન્ય ખાતું તૈયાર કરવામાં આવે છે અને રાસ ખાતું કહેવામાં આવે છે, જે રાસના ધંધાનું મુખ્ય ખાતું કહેવામાં આવે છે, જે રાસના
ધંધા માટે એ રાસ ખાતું એક વેપાર અને નફા નુકસાન પ્રકારનું એક ખાતું છે અને રાસ ખાતાનો નફો કે નુકસાન દર્શાવતું ખાતું છે, જેમાં રાસના ધંધા અંગે માલ ખરીદવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે, રાસના ધંધા માટે ખર્ચ કરવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે, રાસના ધંધા માટે ભાગીદારને કમિશન આપવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે, રાસનો નફો કે નુકસાન વેચવામાં આવે, નફો થાય તો રાસ ખાતું ઉધાર થાય છે. એવી જ રીતે રાસના ધંધાનું વેચાણ થાય, રાસના વેપારનું માલનું વેચાણ થાય ત્યારે રાસ ખાતું જમા થાય છે. એ જ રીતે રાસનું નુકસાન થાય, રાસના ધંધાનું નુકસાન જાય ત્યારે રાસ ખાતું જમા થાય છે. એટલે અહીં રાસના હિસાબોમાં જે મુખ્ય ખાતું તૈયાર કરવામાં આવે છે એને રાસ ખાતું અથવા તો એને સંયુક્ત સાહસ ખાતું એવું નામ આપવામાં આવે છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈ અને સમજીશું કે જ્યારે રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય, એટલે કે ભાગીદારો પોતાના જ હિસાબોમાં રાસનો વેપારનો હિસાબ લખતા હોય અને એવા સંજોગોમાં ખાસ પહેલો જે પ્રકાર છે કે એક જ ભાગીદાર એ રાસના ધંધાના હિસાબો રાખતો હોય, એટલે રાસના ચોપડા અહીં અલગ રાખવામાં આવતા નથી, પણ જે ભાગીદાર રાસમાં જોડાયેલા ભાગીદારો પૈકી એક ભાગીદાર છે પોતાના જ ચોપડામાં રાસના હિસાબો લખતો હોય અને આ એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય જેને સક્રિય ભાગીદાર કહેવાય છે, જે રાસના ધંધાનો હિસાબ કિતાબ સંભાળવાનું કામ કરે છે. એવા સંજોગોમાં કઈ કઈ હિસાબી નોંધો એમના વ્યવહારો મુજબ થાય છે આપણે સ્ક્રીન ઉપર જોઈ અને સમજીશું. સૌથી પહેલો વ્યવહાર, એક અન્ય ભાગીદાર રાસના ધંધા અંગે મૂડી આપે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા અઠવાડિયે રાસના ધંધાની એક સિક્વન્સ, રાસના વેપારની વિધિ સમજ્યા, એક સાયકલ સ્વરૂપે કે ભાઈ કઈ રીતે રાસનો વેપાર શરૂ થાય છે. રાસમાં જોડાનાર ભાગીદારો છે એ સાથે મળી અને સહિયારો વેપાર કરવાનું નક્કી કરે, એટલે એ માટે મૂડી અને જરૂરી સાધનો પોતે પોતાના ધંધામાંથી માલ આપે છે અથવા તો રાસના ધંધા માટે જરૂરી નાણાં આપે છે, જેને ત્યારથી રાસનો ધંધો શરૂ થાય છે. આપણે ફરીથી સ્ક્રીન ઉપર જોઈશું, સ્લાઇડમાં જોઈશું કે આ પહેલી આમ નોંધ શું થાય છે. રોકડ ખાતે અથવા બેંક ખાતે ઉધાર, આ ભાગીદારો છે જરૂરી મૂડી કાઢે છે રાસના ધંધા માટે, ત્યારે રોકડ અથવા તો બેંક સિલક પેઢીમાં આવે છે, એટલે રોકડ અથવા બેંક ખાતું ઉધાર થાય છે. જે કોઈ ભાગીદારો આપે છે, માનો કે 3 ભાગીદારો છે, અભાગીદાર છે હિસાબ રાખે છે અને બ અને ક ભાગીદારો મૂડી આપે છે, ત્યારે એવા સંજોગોમાં રોકડ અથવા બેંક ખાતું ઉધાર થાય છે અને બ અને ક ભાગીદારનું મૂડી ખાતું જમા થાય છે. બીજી આમ નોંધ, બીજો વ્યવહાર આપણે જોઈએ. રાસના ધંધા અંગે માલ ખરીદવામાં આવે ત્યારે, રાસના વેપારમાં જ્યારે માલ ખરીદવામાં આવે ત્યારે રાસ ખાતું ઉધાર થાય છે અને રોકડ અથવા લેણદારનું ખાતું જમા થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવે એટલે રાસ ખાતું ઉધાર થાય છે અને જે કોઈ રીતે માલ ખરીદવામાં આવતો હોય ત્યાંથી તે રીતે તે સંબંધિત ખાતું જમા થાય છે. દાખલા તરીકે રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવ્યો અને માલ રોકડેથી ખરીદવામાં આવ્યો તો રોકડ ખાતું જમા થાય છે. જો બેંક ચેકથી પેમેન્ટ કરવામાં આવે તો બેંક ખાતું જમા થાય છે અને એ જ રીતે જો ઉધાર માલ ખરીદવામાં આવે તો લેણદારો પેઢીમાં ઉપસ્થિત થાય છે. રાસના ધંધા માટે લેણદારો અસ્તિત્વમાં આવે છે તો ત્યાં લેણદારોનું ખાતું જમા થાય છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈશું. ત્યાર પછીની ત્રીજો વ્યવહાર, જ્યારે રાસના ધંધા અંગે ખર્ચ ચૂકવવામાં આવે. રાસના ધંધા માટે ખર્ચ કરવામાં આવે ત્યારે રાસ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જે રીતે ખર્ચની ચૂકવણી થઈ હોય તે સંબંધિત ખાતું જમા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, જ્યારે રાસના ધંધા અંગે માલનું વેચાણ થાય ત્યારે, જો રાસના માલનું વેચાણ થાય ત્યારે રોકડ અથવા બેંક ખાતું ઉધાર કરવામાં આવે છે અને તે રાસ ખાતે જમા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમજીશું કે રાસ એ સંયુક્ત સાહસ છે અને ટૂંકા ગાળા માટે કરવામાં આવતું વેપારી સાહસ છે. એક એવો ધંધો છે જે બહુ ટૂંકા ગાળા માટે કરવામાં આવતો હોય, એટલે સામાન્ય રીતે રાસના માલનું વેચાણ રોકડેથી કરવામાં આવતું હોય, એટલે અહીં ઉધાર વેચાણ કરવામાં આવતું હતું નથી. પણ માની લો કે જો ઉધાર વેચાણ કરવામાં આવતું હોય તો આ જ આમ નોંધ થશે, દેવાદારો ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. એટલે જો ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય તો દેવાદારોનું ખાતું ઉધાર થશે. ત્યાર પછી આપણે સ્લાઇડમાં જોઈશું કે જ્યારે રાસનું ઉધાર વેચાણ થાય ત્યારે તે દેવાદારો ખાતે ઉધાર, તે રાસ ખાતે. જ્યારે રાસના ઉધાર વેચાણના નાણાં મળે ત્યારે આ નાણાં મળે ત્યારે રોકડ અથવા બેંક ખાતું ઉધાર થાય છે અને દેવાદારોની બાકીમાં ઘટાડો થાય છે, એટલે દેવાદારોનું ખાતું જમા થાય છે.
જ્યારે સક્રિય ભાગીદારને કમિશન આપવાનું થાય. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત સાહસમાં જોડાનાર ભાગીદારો પૈકી એક ભાગીદાર, એક અથવા એકથી વધુ ભાગીદારો જેને સક્રિય ભાગીદારો કહે છે, જે રાસના ધંધાનું સંચાલન કરતો હોય એને આ સંચાલન બદલ એમને કમિશન આપવાનું થાય. એ કમિશન છે રાસના ધંધાનો ખર્ચ ગણી રાસ ખાતે ઉધાર કરવામાં આવે છે અને એ સક્રિય ભાગીદાર જે હિસાબ સંભાળવાની જવાબદારી સંભાળે છે એ પોતાની કમિશનની આવક ખાતે એને જમા કરશે. જ્યારે રાસનો સ્ટોક કોઈ ભાગીદાર લઈ લે, રાસના વેપારની વિધિ આપણે સમજ્યા છીએ એટલે આપણને ખબર છે કે રાસના ધંધામાં જોડાનાર ભાગીદારો છે એ સૌથી પહેલાં એકઠા થાય છે, મૂડી અને સાધનોની વ્યવસ્થા કરે છે, ત્યાર પછી રાસના ધંધા માટે માલ ખરીદે છે. ખરીદેલો માલ છે સક્રિય ભાગીદારને વેચવા મોકલવામાં આવે છે. મોકલેલ માલ માટે મોકલનાર પણ ખર્ચ કરી શકે છે અને માલ મેળવનાર પણ ખર્ચ કરી શકે છે અને ત્યાર પછી રાસના માલનું વેચાણ થાય છે. વેચાણ માટે પણ સક્રિય ભાગીદાર કંઈ વેચાણ ખર્ચ કર્યો હોય તે રાસ ખાતે ઉધાર કરવામાં આવે છે. ત્યાર પછી જ્યારે રાસનો ધંધો પૂરો થાય ત્યારે જે કોઈ સ્ટોક વધ્યો હોય એ સ્ટોક કાં તો વેચી દેવામાં આવે છે અને કાં તો ભાગીદારો પોતે જ ખરીદી લેતા હોય. જો સક્રિય ભાગીદાર, જે ભાગીદાર હિસાબ સંભાળવાનું કામ કરે છે એ પોતે જો ખરીદ કરે તો પોતાના ખરીદ ખાતે ઉધાર કરે છે ને એ રાસ ખાતે જમા થાય છે. જ્યારે સ્ટોક બીજે વર્ષે આગળ લઈ જવામાં આવે ત્યારે સામાન્ય રીતે રાસ છે ટૂંકા ગાળાનો વેપાર છે એટલે સામાન્ય રીતે રાસના ધંધામાં કોઈ સ્ટોક હોતો નથી. પણ માની લો કે કોઈ પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ લીધો છે ને એ 1.5 વર્ષ ચાલવાનો હોય તો 1 વર્ષને અંતે ખૂબ લાંબો સમય હોય તો સામાન્ય રીતે રાસના હિસાબો અધવચ્ચે 1 વર્ષને અંતે કરી લેવામાં આવતો હોય. તો એવા સંજોગોમાં જે સ્ટોક વધ્યો હોય એ બીજા વર્ષ માટે લઈ જવામાં આવતો હોય તો એવા સંજોગોમાં રાસ ખાતું જમા કરીને રાસના સ્ટોક ખાતું ઉધાર કરીને રાસ ખાતે જમા કરવામાં આવે છે. ત્યાર પછી નફો નુકસાન વહેંચવામાં આવે. રાસનો વેપાર જ્યારે પૂરો થાય ત્યારે ભાગીદારો વચ્ચે જે કંઈ નફો નુકસાન થયું હોય એની વહેંચણી કરવામાં આવે છે. ત્યારે રાસ ખાતું નફો થયો હોય તો રાસ ખાતું ઉધાર થાય છે અને જે ભાગીદાર હિસાબ સંભાળવાની જવાબદારી સંભાળતો હોય એ પોતાના ભાગનો નફો છે પોતાના નફા નુકસાન ખાતે લઈ જશે અને બીજો અન્ય ભાગીદાર હોય એમના મૂડી ખાતે નફો જમા આપે છે. જ્યારે ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ થાય ત્યારે આપણે રાસના વેપારની વિધિ સમજ્યા છીએ એ મુજબ આપણે સમજીએ કે આપણે જાણીએ છીએ કે જ્યારે રાસનો ધંધો પૂરો થાય ત્યારે નફો નુકસાન વેચી લેવામાં આવે છે. જે કોઈ પ્રમાણ નક્કી થયું એ પ્રમાણમાં નફો નુકસાન વેચી લેવામાં આવે છે અને ત્યાર પછી પરસ્પરના હિસાબોની પતાવટ કરી અને રાસના વેપારમાંથી ભાગીદારો છૂટા પડે છે. એટલે ત્યાં સંયુક્ત સાહસ પૂરું થયું છે એમ કહી શકીએ. અને આ લેવડ દેવડ માટે રોકડ કે બેંક ખાતે ઉધાર તે આપનાર ભાગીદારે અથવા ભાગીદાર ખાતે ઉધાર તે રોકડ, જે લેવડ દેવડ જો લેવાના થતા હોય તો રોકડ કે બેંક ખાતું ઉધાર કરીને આપનાર ભાગીદારનું મૂડી ખાતું જમા કરાવે. જો એ ભાગીદારને આપવાના થતા હોય પૈસા તો ભાગીદાર ખાતું ઉધાર કરીને રોકડ કે બેંક ખાતું જમા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પહેલી પદ્ધતિ થઈ. રાસના એટલે કે સંયુક્ત સાહસના હિસાબો લખવા માટેની મુખ્ય 2 પદ્ધતિઓ છે. એ પૈકીની પહેલી પદ્ધતિ છે રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય. એટલે કે જ્યારે રાસમાં જોડાયેલા ભાગીદારો પૈકી કોઈ એક ભાગીદાર અથવા તો બધા જ ભાગીદારો છે પોતાના ધંધાના હિસાબોની સાથે જ રાસના હિસાબો રાખતા હોય એ પદ્ધતિએ આ પહેલી પદ્ધતિ થઈ કે માત્ર એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય. વિદ્યાર્થી મિત્રો, આની વિશિષ્ટ સમજૂતી મેળવવા માટે આપણે એને લગતું એક ઉદાહરણ સ્ક્રીન ઉપર જોઈશું. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા આ વ્યવહારોને ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખતો હોય ને રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય એને લગતું એક ઉદાહરણ આપણે જોઈએ. એ, બી અને સી એક સંયુક્ત સાહસમાં જોડાયા. 3 વ્યક્તિઓ એ, બી અને સી એક સંયુક્ત સાહસમાં જોડાય છે. આ સહિયારા વેપારનું સંચાલન એ કરશે. એટલે 3 ભાગીદારો છે આ સંયુક્ત સાહસમાં. એ પૈકી ભાગીદાર એ છે આ વેપારનું સંચાલન કરશે. એ છે પોતાના સ્ટોકમાંથી 5,000નો માલ આપે છે, જ્યારે બી અને સી અનુક્રમે 6,000 અને 8,000 રોકડા મૂડી તરીકે આપે છે. આ રાસના ધંધા માટે 9,500નો માલ રોકડેથી ખરીદવામાં આવ્યો અને આ અંગે ₹1,000નો ખર્ચ કરવામાં આવ્યો. ₹5,000નું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હતું તથા ₹20,000નું રોકડ વેચાણ થયું હતું. ઉધાર વેચાણની રકમ પૈકી 4,873ના હિસાબે મળ્યા હતા.
એ પોતાનું કમિશન ₹300 કાપી બાકીના ભાગીદારોને રકમ ચૂકવી આપી ધંધો બંધ કર્યો. એના ચોપડે જરૂરી આમનોંધ લખો અને જરૂરી ખાતા ખોલો. વિદ્યાર્થી મિત્રો, આ રકમ જોતા આપણને ખ્યાલ આવી શકે, આપણે સમજી શકીએ કે અહીં એક સંયુક્ત સાહસ અસ્તિત્વમાં આવ્યું છે અને સંયુક્ત સાહસના 3 ભાગીદારો એક ટૂંકા ગાળા માટે, એક ટૂંકા વેપાર માટે જોડાય છે. આ 3 ભાગીદારો એ છે એ પોતાના ચોપડામાં જ એના હિસાબો લખે છે અને એમાંથી એક જ ભાગીદાર છે. આ 3 ભાગીદારો પૈકી ભાગીદાર એ છે એ સક્રિય ભાગીદાર છે અને એ વેપારનું સંચાલન કરશે અને એ પોતાના ચોપડામાં હિસાબો રાખશે. જ્યારે રાસના હિસાબો લખવાના હોય ત્યારે રાસના હિસાબોનું મુખ્ય ખાતું છે રાસ ખાતું. અહીં જો એક ભાગીદાર હિસાબ રાખે કે બધા જ ભાગીદારો હિસાબ રાખે અથવા તો રાસના ચોપડા અલગ રાખવામાં આવે, કોઈ પણ પ્રકારે જો રાસના હિસાબો લખવામાં આવે તો દરેક પ્રકારમાં એક રાસ ખાતું અવશ્યપણે તૈયાર થાય છે. આ રાસ ખાતું એટલે રાસના ધંધાનું વેપાર કે નફા નુકસાન પ્રકારનું એક ખાતું છે. રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે. રાસના ધંધાના માલનું વેચાણ થાય તો રાસ ખાતું જમા થાય છે. રાસના ધંધા માટે ખર્ચ કરવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે. રાસના ધંધા માટે કમિશન આપવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે. આ પ્રકારે એક રાસ ખાતું તૈયાર કરવામાં આવે છે. એટલે અહીં આપણે આ ઉદાહરણની મદદથી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે અહીં 3 ભાગીદારો આ સહિયારા વેપારમાં જોડાય છે અને એ પૈકી એક ભાગીદાર એ છે હિસાબો રાખે છે. વેપારની વિધિ આપણે સમજી ગયા એ અનુસાર અહીં 3 ભાગીદારો પૈકી એક ભાગીદાર છે પોતાના સ્ટોકમાંથી માલ આપે છે, જ્યારે બી અને સી ભાગીદારો છે 6,000 અને 8,000 રોકડા મૂડી તરીકે આપે છે. હવે આપણે એના ચોપડે જરૂરી આમનોંધ સ્ક્રીન ઉપર આપણે જોઈએ છીએ કે ભાગીદાર એ છે સક્રિય ભાગીદાર છે અને માત્ર એક જ ભાગીદાર હિસાબ રાખે છે, એટલે પોતાના ચોપડે પહેલી આમનોંધ લખશે. જો આપણે ફરીથી રકમમાં જોઈશું તો અહીં એ છે પોતાના સ્ટોકમાંથી 5,000નો માલ આપે છે, એટલે પહેલો વ્યવહાર થાય છે એની આમનોંધ આપણે જોઈએ તો રાસ ખાતું ઉધાર થાય છે. રાસ માટે માલની ખરીદી થાય એટલે રાસ ખાતું ઉધાર થાય છે. એ રાસ માટે માલ કોણ આપે છે તો કે 3 ભાગીદારો પૈકી એ ભાગીદાર જે પોતે સક્રિય ભાગીદાર છે, એટલે પોતે જ પોતાના સ્ટોકમાંથી માલ આપે છે. માની લો કોઈ વેપારી છે બજારમાં રમકડાની દુકાન ધરાવે છે અને મેળામાં રમકડાનો સ્ટોલ કરે છે, તો પોતાની દુકાનમાંથી જ આ રમકડાનો 5,000ના રમકડા આપે છે. એટલે પોતાને પર્સનલી પોતાના ચોપડામાં જ્યારે હિસાબ લખતો હોય તે પોતાના માટે 5,000ના માલનું વેચાણ થયું છે, જ્યારે રાસના ધંધાની એ ખરીદી થઈ છે એમ સમજી અને રાસ ખાતું ઉધાર કરે છે. એટલે પહેલી આમનોંધ આપણે સમજી શકીએ છીએ કે ₹5,000 રાસ ખાતે ઉધાર તે વેચાણ ખાતે બાબતમાં આપણે લખીશું કે પોતાના સ્ટોકમાંથી રાસના ધંધા માટે માલ આપ્યો તે. બીજી આમનોંધ, બીજો વ્યવહાર આપણે ફરીથી રકમમાં જોઈ શકીએ છીએ કે એ ભાગીદાર 5,000નો માલ આપે છે, જ્યારે બી અને સી ભાગીદારો અનુક્રમે 6,000 અને 8,000 રોકડા મૂડી તરીકે આપે છે. સહિયારા વેપારની શરૂઆત ભાગીદારો મળી અને પોતપોતાની મૂડી કાઢી અને સહિયારા વેપારની શરૂઆત થાય છે. એટલે એ ભાગીદાર છે 5,000નો સ્ટોક આપે છે, જેની આપણે રાસ ખાતે ઉધાર કરી અને નોંધ કરી. આ 2 ભાગીદારો છે રાસના ધંધા માટે માલ નથી આપતા પણ રોકડા પૈસા આપે છે, એટલે આપણે આમનોંધ લખાશે એ ભાગીદાર છે સક્રિય ભાગીદાર છે, એને આ બંને ભાગીદારો 6,000 અને 8,000 એટલે કુલ ₹14,000 રોકડા આપે છે, એટલે આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર. એટલે જે ભાગીદાર હિસાબ લખે છે એના ચોપડે રોકડ આવે છે એટલે આપણે માલ મિલકત ખાતાનો પ્રકાર થયો એટલે આવે તે ઉધાર અને જાય તે જમા. અને બી અને સી એ વ્યક્તિના ખાતા છે એટલે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. એ નિયમ મુજબ આપણે બી અને સી ભાગીદારોના મૂડી ખાતે આ રકમ જમા કરી. ત્યાર પછી ત્રીજી આમનોંધ રાસ ખાતે ઉધાર ₹9,500 તે રોકડ ખાતે. ફરીથી આપણે રકમમાં જોઈ શકીશું કે આ ₹14,000 રોકડા મળ્યા છે, 5,000નો માલ આપવામાં આવ્યો છે અને આ રકમથી રાસનો ધંધો કર્યો છે અને આ રકમમાંથી 9,500નો માલ રોકડેથી ખરીદવામાં આવ્યો, એ માટે ₹1,000નો ખર્ચ કરવામાં આવ્યો. અહીં રાસના ધંધા માટે માલની ખરીદી કરવામાં આવે ત્યારે રાસ ખાતું ઉધાર થાય છે. જ્યારે રાસના ધંધાનો માલ ખરીદવામાં આવે, રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવ્યો એટલે રાસ ખાતું ઉધાર થયું, એટલે રાસ ખાતે ઉધાર ₹9,500 તે રોકડ ખાતે જમા ₹9,500. અને એ માટે આપણે બાબત લખી છે જે રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવ્યો.
આ 9,500ના માલ ખરીદતી વખતે 1,000 રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, ત્યારે પણ આમ નોંધ થશે રાસ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે રાસના આપણે આ બાબત ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય, રાસના ધંધા માટે ખર્ચ કરવામાં આવે તો રાસ ખાતું ઉધાર થાય છે. અને સામે સંબંધિત કયા ખાતાઓ જમા થાય છે? તો કે જો માલ રોકડેથી ખરીદવામાં આવે તો રોકડ ખાતું જમા થાય છે, જો માલ ઉધાર ખરીદવામાં આવ્યો તો લેણદારોનું ખાતું જમા થાય. અને અહીં રાસના ધંધા માટે ખર્ચ કરવામાં આવ્યો છે એ સક્રિય ભાગીદાર પોતે જ ખર્ચ કરે છે, એટલે રોકડ ખાતે જમા થશે. ત્યાર પછી 5,000 રૂપિયા દેવાદારો ખાતે ઉધાર. ફરીથી આપણે રકમમાં જોઈ શકીશું કે આ 9,500નો માલ ખરીદવામાં આવ્યો, એમાં એ પૈકી 5,000નું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હતું. એટલે ફરીથી આપણે ઉધાર વેચાણ અંગે આમ નોંધ જોઈશું તો દેવાદારો ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે રાસ ખાતે જમા. ફરીથી મિત્રો આપણે સમજીશું, રાસ ખાતું એ સંયુક્ત સાહસ એટલે કે રાસના હિસાબોનું મુખ્ય ખાતું છે, અને આ ખાતામાં જ્યારે માલની ખરીદી કરવામાં આવે ત્યારે આ ખાતું ઉધાર થાય, ને આ રાસના ધંધાના માલનું વેચાણ થાય ત્યારે આ ખાતું જમા થાય. પછી વેધર એ માલ કદાચ રોકડેથી વેચાયો હોય તો રોકડ ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા થાય. આ માલ છે ઉધાર વેચવામાં આવે તો દેવાદારો ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. એટલે અહીં 5,000 રૂપિયાનું ઉધાર વેચાણ થાય છે, એટલે દેવાદારો ખાતે ઉધાર 5,000, તે રાસ ખાતે જમા 5,000. ત્યાર પછી 20,000 રૂપિયાનો માલ રોકડેથી વેચવામાં આવે છે, એટલે રોકડેથી વેચવામાં આવેલ માલ અંગે આ જ રીતે નોંધ થશે. રાસ રોકડ ખાતે ઉધાર 20,000 રૂપિયા, પેઢીમાં રોકડા 20,000 રૂપિયા આવે છે એટલે આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા 20,000. અને બાબતમાં આપણે લખીશું કે જે રાસના ધંધા અંગે રોકડમાં વેચાણ કરવામાં આવ્યું. ફરીથી આપણે રકમમાં જોઈશું સિક્વન્સ એમની. તો 20,000 રૂપિયાનું રોકડ વેચાણ થયું હતું. ઉધાર વેચાણની રકમ પૈકી 4,800 ચૂકતેના હિસાબે મળ્યા હતા. અહીં આપણે જોઈશું કે 5,000 રૂપિયાનું ઉધાર વેચાણ કરવામાં, એમાંથી 4,800 ચૂકતેના હિસાબે મળ્યા. એનો અર્થ થયો કે 200 રૂપિયા છે ઉધાર વેચાણમાંથી રકમ મળી નથી, કાં તો એ ઘાલખાત પડી છે અથવા તો દેવાદારોને વટાવ આપવામાં આવ્યો છે. આ વટાવ છે રાસના ધંધાનો, રાસના વેપારનો ખર્ચ ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચવામાં આવ્યો, એમાંથી ઓછી રકમ મળે એ ધંધાની કસર સમજી અને ધંધાનો એક આવશ્યક ખર્ચ ગણી અહીં રાસના ધંધા માટે 5,000ના માલનું વેચાણ કર્યું ને રકમ મળી છે 4,800, એટલે 200 રૂપિયા શું થયું? એ વટાવ થયો, અને વટાવ છે રાસના ધંધાનો ખર્ચ ગણવામાં આવે. એટલે આપણે અહીં આમ નોંધ કરીશું રોકડ ખાતે ઉધાર. જો 4,800 રોકડા મળ્યા છે એટલે રોકડ ખાતે ઉધાર કરીશું 4,800. પછી 200 રૂપિયા છે એ રાસ ખાતે ઉધાર કરવામાં આવશે. રાસના ધંધાનો ખર્ચ ગણી અને રાસ ખાતે ઉધાર કરવામાં આવશે. એ 200 રૂપિયા રાસ ખાતે ઉધાર અને 5,000 રૂપિયા બદલામાં દેવાદારો ખાતે જમા કરીશું. એટલે દેવાદારોની ઉધાર બાકી 5,000 હતી, જમા બાકી પણ 5,000 થાય, એટલે દેવાદારોનું ખાતું અહીં બંધ થઈ જશે. અને આપણે બાબતમાં લખીશું કે ઉધાર વેચાણની ઉઘરાણી ચૂકતેના હિસાબે મળી છે. ત્યાર પછી રકમમાં આપણે જોઈશું કે 300 રૂપિયા છે ભાગીદાર એને ધંધાના સંચાલન બદલ કમિશન આપવામાં આવે છે. એટલે જ્યારે સક્રિય ભાગીદાર હોય, જે પોતે જ હિસાબ લખતો હોય, એને કમિશન મળે એટલે પોતાના ધંધાની આવક ગણી અને એને પોતાના કમિશનની આવક ખાતે જમા કરશે. જ્યારે રાસના ધંધાનો ખર્ચ હોય રાસ ખાતે ઉધાર કરવામાં આવે છે, એટલે 300 રૂપિયા રાસ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા કરવામાં આવશે. અને બાબતમાં લખી છે કે કમિશનના લેણા થયા તે. હવે આપણે જોઈશું રાસ. આ રીતે હિસાબો કરતાં રાસ ખાતું, હવે રાસનો વેપાર અહીં પૂરો થાય છે, એટલે રાસ ખાતાનો સરવાળો કરીશું તો તફાવત ઉધાર બાજુ 9,000 રૂપિયા આવશે. અને એ 9,000 રૂપિયા છે ઉધાર બાજુ આવે છે તફાવત, એટલે રાસના ધંધાનો નફો થશે. અને આ નફો છે અહીં આપણને વેચણીનું પ્રમાણ આપ્યું નથી, એટલે આપણે એમ માનીએ છીએ કે સરખે હિસ્સે નફો નુકસાન વેચવાના હોય, એટલે 3 ભાગીદારો છે એ 3,000 રૂપિયા આ સહિયારા વેપારનો નફો પોતે વેચી લેશે. અહીં સક્રિય ભાગીદાર, જો આમનો તમે જોઈશો તો આપણને ખ્યાલ આવશે કે રાસ ખાતે ઉધાર 9,000 રૂપિયા, તે સક્રિય ભાગીદાર પોતાનો ભાગ 3,000 રૂપિયા છે પોતાના ધંધાના નફા નુકસાન ખાતે લઈ જશે. પોતાના ધંધાનો જે વર્ષને અંતે નફો નુકસાન બનાવશે ને ત્યારે એમાં 3,000 રૂપિયા રાસના ધંધામાંની થયેલી કમાણી તરીકે નફા નુકસાન ખાતે જમા બતાવશે.
જ્યારે અન્ય બે ભાગીદારો છે બી અને સી, એમના મૂડી ખાતે આ રકમ જમા આપવામાં આવશે, કારણ કે એમણે જે મૂડી આપી હશે ઉપરાંત એને જે નફો મળ્યો છે એ આપી અને હિસાબો પૂરા કરવાના થશે. ત્યાર પછી છેલ્લી આમ નોંધ એ થશે કે હિસાબોની લેવડ દેવડ. જો અહીં બી અને સી ભાગીદારોએ, બી ભાગીદારે 6,000 રૂપિયા મૂડી તરીકે આપ્યા હતા ધંધાની શરૂઆતમાં અને 3,000 રૂપિયાનો નફો, એટલે કુલ એમને આપવાના થાય 9,000 રૂપિયા. એમના મૂડી ખાતાની જમા બાકી 9,000 રૂપિયા છે, એટલે હવે એને આપણે ચૂકવીશું તો બી ખાતે ઉધાર 9,000, સી ખાતે ઉધાર 11,000, તે રોકડ ખાતે 20,000 રૂપિયા. આ રીતે 20,000 રૂપિયા ચૂકવી અને આ વ્યવહારો પૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ આમનોંધ પરથી આપણે એટલું ચોક્કસપણે સમજી શક્યા કે જ્યારે રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય અને એક જ ભાગીદાર જ્યારે હિસાબ રાખતા હોય ત્યારે કઈ રીતે હિસાબી નોંધો પસાર થાય છે. રાસના વેપારની જે સિક્વન્સ જે સાયકલ છે એ પ્રકારે આપણે એમના હિસાબોમાં એની અસરો આપીશું. હવે સ્ક્રીન ઉપર ફરીથી જોઈશું રાસ ખાતું કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. અહીં જે આમ નોંધો છે એના પરથી આપણે ખાતામાં ખતવણી કરીએ તો અહીં 3 ખાતાઓ આ ભાગીદાર દ્વારા, સંયુક્ત સાહસના 3 ભાગીદારો પૈકી ભાગીદાર એ હિસાબ લખે છે એટલે 3 ખાતા પોતાના ચોપડામાં ખોલશે. એક તો સંયુક્ત સાહસ ખાતું, બીજું અન્ય ભાગીદારોના ખાતા, એટલે અન્ય ભાગીદારો એટલે પોતાના સિવાયના બી અને સી ભાગીદારો, એટલે એક તો રાસ ખાતું ખોલશે અને બીજા 2 ભાગીદારો બીનું અને સીનું મૂડી ખાતું ખોલશે પોતાના ચોપડામાં. ખાતા આમનોંધ મુજબ ખાતામાં ખતવણી કરીએ તો રાસ ખાતામાં 5,000 રૂપિયા પોતાના સ્ટોકમાંથી જે માલ આપ્યો છે રાસ ખાતે ઉધાર કર્યો છે. પછી 9,500ના માલની ખરીદી કરી છે, રાસ ખાતામાં ઉધાર કર્યું છે. રોકડ ખાતે ખર્ચ કર્યા છે, રાસ ખાતામાં ઉધાર કર્યા છે. દેવાદારો ખાતે વટાવ આપ્યો છે, ઉધાર કર્યું છે. કમિશન ખાતે 300 રૂપિયા કમિશનના અને ઉધાર બાજુ તફાવત છે 9,000 રૂપિયા, જેની વેચણી અંદરની કોલમમાં 3 ભાગીદારો એટલે પોતાનો ભાગ છે નફા નુકસાન ખાતે, અન્ય 2 ભાગીદારોનો ભાગ છે એમના મૂડી ખાતે જમા કર્યો છે. જ્યારે જમા બાજુ રોકડ વેચાણ 20,000 અને ઉધાર વેચાણ 25,000 રૂપિયા, એટલે આ રીતે કુલ 25,000 રૂપિયા રાસ ખાતાની બંને બાજુનો સરવાળો આવશે. અન્ય ભાગીદારોના ખાતા જોઈએ તો ભાગીદારનું મૂડી ખાતું, ભાગીદાર બી એમણે એમના મૂડી ખાતાની જમા બાજુ જોઈએ તો એમણે જે શરૂઆતમાં મૂડી પેટે 6,000 રૂપિયા આપ્યા હતા એમની જમા બાજુ બતાવે છે. 3,000 રૂપિયા એમનો નફો, એટલે કુલ એ ખાતાનો સરવાળો 9,000 રૂપિયા થાય છે અને બાકી તફાવત આવે છે 9,000 રૂપિયા ઉધાર બાજુ એમને રોકડેથી ચૂકવવામાં આવે છે. એ જ રીતે રાસના ભાગીદાર સીનું ખાતું જોઈએ તો આપણે સમજી શકીએ કે રોકડ ખાતે મૂડી પેટે એમણે આપેલ 8,000 રૂપિયા, રાસ ખાતે નફો છે 3,000 રૂપિયા અને આ રીતે કુલ 11,000 રૂપિયા એમને રોકડ ખાતે ચૂકવી આપવામાં આવે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો સમજીશું બીજી પદ્ધતિ. જ્યારે રાસના હિસાબો, રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય અને એક કરતાં વધુ ભાગીદારો જ્યારે હિસાબ રાખતા હોય. જો આ ઉદાહરણમાં આપણે જોયું કે એ, બી અને સી 3 ભાગીદારો સંયુક્ત સાહસમાં જોડાયેલા ભાગીદારો છે, જે પૈકી ભાગીદાર એ જ રાસના હિસાબો રાખે છે. પરંતુ માની લો કે અહીં 3 ભાગીદારો જો રાસના હિસાબો રાખતા હોય, રાસના ચોપડા ભલે અલગ રાખવામાં ના આવતા હોય. જો આપણે પહેલી 2 મુખ્ય પદ્ધતિઓ છે રાસના હિસાબો લખવાની, એક રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય અને બીજા છે રાસના ચોપડા અલગ રાખવામાં આવતા હોય. આપણે પદ્ધતિ સમજી રહ્યા છીએ રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય. રાસના ચોપડા જ્યારે અલગ રાખવામાં ન આવતા હોય અને એક જ ભાગીદાર હિસાબ રાખે, એ પદ્ધતિનું એક ઉદાહરણ આમનોંધ અને ખાતા સહિત આપણે સમજ્યા. હવે બીજી પદ્ધતિ છે જ્યારે રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય અને એક કરતાં વધુ ભાગીદારો, એટલે કે માની લો કે અહીં એ, બી અને સી 3 ભાગીદારો હતા અને 3 ભાગીદારો પોતાના સ્વતંત્ર હિસાબો, જે પોતાનો ધંધો છે એના હિસાબોની સાથે જો રાસના ચોપડા અલગ રાખ્યા સિવાય પોતાના જ હિસાબોમાં જો આ રાસના હિસાબોનો સમાવેશ કરે તો કઈ રીતે હિસાબો લખે છે. માની લો કે અહીં એ, બી અને સી 3 ભાગીદારો જે આ ઉદાહરણમાં જોયું તો એ ભાગીદાર હિસાબ રાખે તો એ રાસ ખાતું ખોલે અને અન્ય ભાગીદારો એટલે બી અને સીનું મૂડી ખાતું. હવે બી ભાગીદાર જો હિસાબ રાખવાનું નક્કી કરે તો બી ભાગીદાર છે પોતાના ચોપડામાં એક તો રાસ ખાતું ખોલે અને અન્ય ભાગીદારો એટલે એ અને સીનું ખાતું ખોલે. એવી જ રીતે સી ભાગીદાર છે, એ જો પોતાના ચોપડામાં હિસાબો રાખે તો એક તો એ રાસ ખાતું ખોલે અને અન્ય ભાગીદારો બી અને સીનું એ અને બીનું ખાતું
ખોલે છે. એટલે રાસના ચોપડા જ્યારે અલગ રાખવામાં ન આવતા હોય ને બધા જ ભાગીદારો એટલે કે એક કરતાં વધુ ભાગીદારો જ્યારે હિસાબો લખતા હોય તો એવા સંજોગોમાં રાસના હિસાબો રાખવા માટે અલગ ખાતા ખોલવાને દરેક ભાગીદારો પોતાના ચોપડામાં એક રાસ ખાતું અવશ્યપણે ખોલે છે. હવે જો અહીં સમજવાની બાબત એ છે કે બધા જ ભાગીદારો રાસ ખાતું ખોલે ને પોતાના ચોપડામાં, તો પણ દરેક રાસ ખાતાનો નફો નુકસાન એક સરખો આવે છે. રાસ ખાતાની ઉધાર અને જમા બાજુની વિગતો પણ સરખી જ આવે છે. દરેક ભાગીદાર એમની રકમ પણ સરખી જ આવે છે. ભાગીદારોના ખાતાના રકમો બદલાઈ જાય છે પણ એમની પરસ્પર લેવડ દેવડની બાકીઓ એક સરખી આવે છે. માની લો કે એ ભાગીદારની ઉધાર બાકી 10,000 હોય તો બી ભાગીદારની જમા બાકી 10,000 અંતે હોવી જોઈએ. એટલે ત્યાર પછી આપણે સ્ક્રીન ઉપર જોઈ અને સમજીશું કે એક કરતાં વધુ ભાગીદારો જો હિસાબ રાખતા હોય તો કઈ રીતે રાસના હિસાબો લખવામાં આવે છે એની સમજૂતી આપણે એક ઉદાહરણ દ્વારા કેળવીશું. જો અહીં એ અને બી એક સંયુક્ત સાહસમાં નફો નુકસાન સરખે હિસ્સે વેચવાની શરતે જોડાયા. આ સહિયારા વેપારમાં નીચે મુજબના વ્યવહારો થયા. જો એ ભાગીદારે 76,000નો માલ ખરીદ્યો અને તેના પર ખર્ચના ₹4,000 ચૂકવ્યા. બી ભાગીદારે ₹25,000નો માલ પોતાને સ્ટોકમાંથી આપ્યો અને તે અંગે ₹500 ચૂકવ્યા. બીએ કેટલોક માલ વેચાણ કમિશનના ₹2,000 આપી 80,000માં વેચ્યો, જ્યારે એ પરચુરણ ખર્ચના 1,000 ચૂકવી બાકીનો માલ 46,500માં વેચ્યો હતો. બંને ભાગીદારોના ચોપડામાં હિસાબો લખો. જો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણમાં બે વ્યક્તિઓ મળીને એક સહિયારા વેપારમાં જોડાય છે અને નફો નુકસાન સરખે હિસ્સે વેચવાનું નક્કી કરે છે. જો અહીં એ ભાગીદાર છે 76,000નો માલ ખરીદે છે અને ખર્ચના 4,000 ચૂકવે છે. બી ભાગીદાર 25,000નો માલ પોતાના સ્ટોકમાંથી આપે છે. હવે આપણે બંને ભાગીદારોના ચોપડામાં હિસાબો લખવા છે. તો જો રાસના ચોપડા અહીં પણ અલગ રાખવામાં નથી આવતા, પણ એક કરતાં વધુ ભાગીદારો બધા જ ભાગીદારો હિસાબ લખે છે એમ આપણે સમજીએ. તો ભાગીદાર એ જ્યારે હિસાબ લખશે ને ત્યારે પોતાના ચોપડામાં એક તો રાસ ખાતું ખોલશે અને અન્ય ભાગીદારનું ખાતું, એટલે એ સિવાયનો અન્ય ભાગીદાર એટલે કોણ? તો કે બી. એટલે એ ભાગીદાર પોતાના ચોપડામાં એક તો રાસ ખાતું ખોલશે અને બીનું ખાતું ખોલશે. જ્યારે બી ભાગીદાર છે એ પોતાના ચોપડામાં રાસ ખાતું ખોલશે અને અન્ય ભાગીદાર એટલે એનું ખાતું ખોલશે. ત્યાર પછી આપણે સ્ક્રીન ઉપર જોઈએ. સૌથી પહેલાં એના ચોપડામાં સંયુક્ત સાહસ ખાતું કે રાસ ખાતું સમજીએ આપણે. જો સૌથી પહેલો વ્યવહાર આપણે રકમમાં જોઈએ કે એ ભાગીદારે 76,000નો માલ ખરીદ્યો અને તેના પર ખર્ચના 4,000 ચૂક્યા. જો માલ રાસના ધંધા માટે ખરીદવામાં આવે એટલે રોકડ ખાતે રાસ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, એટલે રાસના ધંધાની ખરીદી કરવામાં આવી એટલે 76,000 રાસ ખાતે ઉધાર કરવામાં આવે છે. 4,000 પોતે ખર્ચના ચૂકવે છે, એટલે પોતે ચૂકવે છે એટલે રોકડા જાય છે, અને રાસના ધંધા માટે ખર્ચ ચૂકવે છે એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ એ લખવામાં આવશે. એટલે આમનોમ થશે રાસ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. જો ભાગીદાર એ પોતાના ચોપડામાં, જો આપણે પહેલી પદ્ધતિ જે જોઈને એક જ ભાગીદાર હિસાબ રાખે, આપણે જ્યારે રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય ને બધા જ ભાગીદારો પોતાના ચોપડામાં હિસાબ લખતા હોય ને ત્યારે જે ભાગીદાર વતી આપણે હિસાબ લખતા હોય ને એ ભાગીદાર એકલો જ હિસાબ રાખે છે એમ આપણે સમજવું. અહીં જો એ ભાગીદાર હિસાબ રાખતો હોય એટલે એક જ ભાગીદાર હિસાબ રાખે છે એમ સમજીને પોતે પોતાની રીતે હિસાબોનું મૂલ્યાંકન, હિસાબી વ્યવહારોનું મૂલ્યાંકન કરીને નોંધ પસાર કરવાની થાય. એટલે એક જ ભાગીદાર એટલે એ પોતે હિસાબ લખતો હોય એટલે પોતાના ચોપડામાં એક તો રાસ ખાતું ખોલે અને અન્ય ભાગીદાર એટલે બીનું ખાતું ખોલે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈ અને ખાતું સમજીશું. ત્યાર પછી બી ભાગીદાર છે, આપણે રકમમાં જોઈએ છે, અન્ય ભાગીદાર બી છે 25,000નો માલ પોતાના સ્ટોકમાંથી આપે છે. હવે જો ભાગીદાર એ હિસાબ લખતો હોય એટલે એના માટે તો બી તરફથી મળેલો માલ છે એટલે બીના 25,000 એને જમા કરવાના છે. અને આ માલ ક્યાંના માટે મોકલે છે? તો કે રાસના ધંધા માટે માલ મોકલે છે. એટલે રાસ ખાતું ઉધાર થશે 25,000 એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ લખાશે રાસ ખાતે ઉધાર, તે બી ખાતે જમા, ભાગીદાર બીના મૂડી ખાતે જમા, એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ આપણે લખ્યું છે 25,000. હવે આપણે રકમમાં ફરીથી જોઈએ. 500 ભાગીદાર બી છે ખર્ચના ચૂકવે છે.
હવે રાસના ધંધા માટે ખર્ચ ચૂકવાય એટલે રાસ ખાતું ઉધાર થાય, અને જે રીતે ચૂકવ્યું હોય, જો પોતે એ ભાગીદાર હિસાબ લખતો હોય ને એને પોતે ચૂકવ્યું હોય તો રોકડ ખાતે લખીએ, પણ અહીં બી ભાગીદાર ચૂકવનાર છે એટલે એના મૂડી ખાતે 500 રૂપિયા જમા થશે. એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું 500 રૂપિયા બી ખાતે. ત્યાર પછી આપણે જોયું કે બીએ કેટલોક માલ વેચાણ કમિશનના 2000 આપીને 80,000 રૂપિયામાં વેચ્યો. હવે અહીં બી છે કમિશનનો ખર્ચ ચૂકવે છે, એટલે બી ભાગીદાર કમિશનનો ખર્ચ ચૂકવે છે ને રાસના ધંધા માટે કમિશન ચૂકવાયું છે, એટલે રાસ ખાતે ઉધાર તે બીના મૂડી ખાતે જમા. પણ કઈ રકમ છે તો કે કમિશનની 2000 રૂપિયા. અને માલ વેચે છે 80,000માં માલનું વેચાણ કરે છે, એટલે માલનું વેચાણ થાય એટલે રાસ ખાતું જમા થાય, એટલે રાસ ખાતામાં જમા બાજુ પણ આ રકમ રોકડેથી મળતી નથી, પણ કોની પાસે આવી છે? ભાગીદાર બી પાસે આવી છે. એટલે બી ખાતે ઉધાર થશે 80,000, તે રાસ ખાતે જમા 80,000, એટલે રાસ ખાતામાં જમા બાજુ 80,000 રૂપિયા લખ્યા છે. પછી એ છે પરચુરણ, એ ભાગીદાર છે પરચુરણ ખર્ચના 1,000 ચૂકવી અને બાકીનો માલ 46,500માં વેચી નાખે છે. પોતે રાસના ધંધા માટે 1,000નો ખર્ચ કરે છે. હવે પોતે ખર્ચ કરે છે એટલે રાસ ખાતે ઉધાર, રાસના ધંધા માટે ખર્ચ થાય એટલે રાસ ખાતે ઉધાર, અને જમા થાય પોતે ચૂકવે છે એટલે રોકડ ખાતે જમા થાય, અને પોતે 46,500માં બાકીનો માલ વેચી નાખે છે, એટલે પોતે માલ વેચે છે એટલે રોકડા પૈસા પોતાની પાસે આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. એટલે એ રીતે આપણે જોઈશું તો રાસ ખાતાની ઉધાર બાજુ પરચુરણ ખર્ચના 1,000 અને જમા બાજુ રાસ ખાતાની જમા બાજુ 46,500 વેચાણના થશે. અને આ રીતે રાસ ખાતાની જમા બાજુનો સરવાળો પહેલાં કરીશું તો ઉધાર બાજુ તફાવત આવશે 18,000 રૂપિયા, અને નફો નુકસાન બે ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વેચવાનું છે, એટલે બંને ભાગીદારો ખાતે 9,000 રૂપિયા જમા આપવાના થાય. પોતાનો ભાગ છે, ભાગીદાર એ છે પોતાનો ભાગ 9,000 રૂપિયા પોતાના નફા નુકસાન ખાતે લઈ જશે, અને અન્ય ભાગીદારનો ભાગ એના મૂડી ખાતે જમા કરશે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈશું બીજું ખાતું અન્ય ભાગીદારનું ખાતું, એટલે ભાગીદાર એના ચોપડામાં બી ભાગીદારનું ખાતું. તો એમાં આપણે જોઈ શકીશું એની જમા બાજુ એણે આપેલો 25,000 રૂપિયાનો માલ એના ખાતે જમા આપવામાં આવશે. બી ભાગીદારે રાસના ધંધા માટેના ખર્ચના ચૂકવેલ 500 રૂપિયા પણ એને એના મૂડી ખાતે જમા આપવામાં આવશે. વેચાણ કમિશનના ભાગીદારે ચૂકવેલ રકમ 2,000 રૂપિયા પણ એના મૂડી ખાતે જમા આપવામાં આવશે. 9,000 રૂપિયા એના ભાગે આવતો રાસના ધંધાનો નફો પણ એને એમના મૂડી ખાતે જમા કરવામાં આવશે. બદલામાં બી ભાગીદાર પાસે મળેલી રોકડ વેચાણની રકમ, એણે મેળવેલી રોકડ વેચાણની રકમ 80,000 રૂપિયા એમના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે. એટલે જે બાજુનો સરવાળો વધુ આવતો એ પહેલાં કરીશું, તો 80,000 રૂપિયા છે એ ઉધાર બાજુનો સરવાળો વધુ આવે છે, એટલે 80,000 રૂપિયા આપણે સરવાળો જમા બાજુ લખીશું તો તફાવત આવશે 43,500, જે બાકી આગળ લઈ ગયા. જો અહીં સેટલમેન્ટ કરવામાં આવ્યું નથી અથવા તો અહીં આ પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોય તો એ રીતે અહીં રોકડ ખાતે અથવા તો બેંક ખાતે પણ લખી શકાય. એટલે હવે આપણે સમજી ગયા કે અહીં ભાગીદાર એના ચોપડામાં હિસાબો કઈ રીતે લખાય એ આપણે બરોબર સમજી ગયા. હવે આ જ વ્યવહારો બી પોતાના ચોપડામાં કઈ રીતે નોંધે છે. જો હવે બધા જ ભાગીદારો જ્યારે હિસાબો રાખતા હોય ત્યારે બી ભાગીદાર પોતાના ચોપડામાં એક રાસ ખાતું ખોલે અને અન્ય ભાગીદાર એટલે ભાગીદાર એનું ખાતું ખોલે. અહીં આપણે જોઈએ બીના ચોપડામાં સંયુક્ત સાહસ ખાતું કે રાસ ખાતું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારે હિસાબો રાસના લખવામાં આવે ત્યારે એક અવશ્ય જે ખાતું બનાવવામાં આવે છે એ સંયુક્ત સાહસ ખાતું કે રાસ ખાતું કહેવામાં આવે છે, જે રાસના ધંધાનું નફો કે નુકસાન દર્શાવતું મુખ્ય ખાતું છે. વેપાર અને નફા નુકસાન પ્રકારનું ખાતું હોય છે. એટલે બી ભાગીદાર જ્યારે પોતાના ચોપડામાં હિસાબો લખે ને ત્યારે એક તો રાસ ખાતું ખોલશે અને અન્ય ભાગીદાર એટલે ભાગીદાર એનું ખાતું ખોલશે. અહીં મજાની વાત એ છે કે કોઈ પણ બધા જ ભાગીદારો હિસાબો લખતા હોય ને તો રાસ ખાતું છે એક સરખી જ બાકી દર્શાવતું હોય, માત્ર વિગતો બદલાય છે, એક સરખી જ બાકી ધરાવતું હોય. હવે જો આપણે અહીં જોતા જઈએ, હવે જો બી ભાગીદાર હિસાબ લખતો હોય ને એટલે આપણે ફરીથી એમ સમજવાનું કે બી ભાગીદાર આપણે છીએ અને આપણે સક્રિય ભાગીદાર છીએ. એટલે આપણે આ દરેક વ્યવહારો જે રકમમાં આપણે જોઈ
એ રકમ પ્રમાણે જોતા જઈએ તો કે એ ભાગીદાર છે 76,000નો માલ આપે છે અને 4,000 રૂપિયા માલ ખરીદે છે અને 4,000 રોકડા ચૂકવે છે. તો હવે જોઈએ કે એ ભાગીદાર માલ ખરીદે છે ત્યારે 76,000 રૂપિયા રાસ ખાતે તો ઉધાર જ થાય છે, પણ કોણે એ પૈસા ચૂકવ્યા છે તો કે એ ભાગીદારે ચૂકવ્યા છે. એ ભાગીદાર બી માટે અન્ય ભાગીદાર થયો એટલે એ ભાગીદાર ખાતે જમા કરવામાં આવશે 76,000. એવી જ રીતે ખર્ચ પણ એ ભાગીદારે ખાતે 4,000 રૂપિયા, વેચાણ ખાતે આપેલો 25,000નો માલ પોતે પોતાના સ્ટોકમાંથી આપે છે એટલે પોતાના માટે અંગત વેચાણ થયું એટલે આમ નોંધ થાય રાસ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ અને વિગતમાં આવે વેચાણ ખાતે. પછી રોકડ ખાતે ખર્ચ ચૂકવવામાં આવે છે 500 રૂપિયા, રોકડ ખાતે કમિશન 2,000 રૂપિયા, પરચુરણ ખર્ચ ખાતે 1,000, નફા નુકસાન ખાતે નફો, બંને ભાગીદારો પોતાનો ભાગ હવે નફા નુકસાન ખાતે લઈ જાય છે અને અન્ય ભાગીદાર એનો ભાગ છે 9,000 રૂપિયા એના મૂડી ખાતે જમા આપવા આવે. એ જ રીતે વેચાણ જોવા જઈએ તો પોતે કરેલું વેચાણ એના માટે રોકડ વેચાણ થશે એટલે આમનો થશે રોકડ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા એટલે 80,000 રૂપિયા. અન્ય ભાગીદારે કરેલું વેચાણ એના મૂડી ખાતે ઉધાર કરી અને રાસ ખાતે જમા કરવામાં આવશે. આ રીતે રાસ ખાતું અન્ય ભાગીદારના ચોપડામાં તૈયાર થશે. હવે બી ભાગીદારના ચોપડામાં અન્ય ભાગીદાર એનું ખાતું આપણે જોઈએ. જો અહીં રકમો કદાચ બદલાઈ જશે પણ બંને ખાતાનો સરવાળો બદલાઈ જશે. જો આપણે અહીં ફરીથી આપણે સ્લાઇડમાં જોઈએ તો બીના ચોપડામાં એનું ખાતું હતું ને એમાં 80,000 રૂપિયાનો સરવાળો હતો, જ્યારે અહીં એના ચોપડામાં બીનું ખાતું હતું ત્યારે 80,000 સરવાળો હતો અને અહીં 90,000 થાય છે. પણ તમે જોઈ શકો છો કે એના ચોપડામાં બીની બાકી જે હતી એ ઉધાર બાકી એટલે જમા બાજુ 43,500 હતા અને અહીં આપણે જોઈએ છીએ કે અહીં એની જમા બાકી એટલે ઉધાર બાજુ છે 43,500 એટલે બાકી હંમેશાને માટે સરખી હોવી જોઈએ. એટલે અહીં આપણે જોઈએ કે રાસ માટે જ્યારે માલ મોકલવામાં આવે ત્યારે 76,000 રૂપિયાનો માલ ભાગીદાર એ મોકલે છે એટલે એને 76,000 રૂપિયાના મૂડી ખાતે જમા આપવામાં છે. રાસ ખાતે જે ખર્ચ ભાગીદાર એ કરે છે એને જમા આપવામાં છે. પછી બીજો એ રોકડેથી 1,000નો ખર્ચ કરે છે એ પણ એને જમા આપવામાં આવે છે અને 9,000 રૂપિયા એના ભાગનો નફો એને જમા આપવામાં આવે છે. એટલે આ રીતે કુલ 90,000 રૂપિયા છે રાસ ખાતા ભાગીદારના ખાતાનો સરવાળો આવશે જે એની ઉધાર બાજુ લખવામાં આવશે. અને તફાવતને ઉધાર બાજુ આપણે જોઈએ તો રાસ ખાતે વેચાણ 46,500 છે, જ્યારે તફાવતની રકમ 43,500 એ પરસ્પરની બાકી આગળ લઈ ગયા. એટલે બી ભાગીદારે 90,000 રૂપિયા બીજા અર્થમાં કહેવા જઈએ તો એ ભાગીદારે 90,000 રૂપિયા રાસના ધંધા માટે રોકાણ કર્યું છે અને બદલામાં એણે 46,500નો માલ વેચ્યો છે. તફાવતના 43,500 એણે એ ભાગીદાર પાસે લેવાના થાય, જ્યારે એનું ખાતું એના ચોપડામાં બીનું ખાતું જોવા જઈએ ને તો 43,500 એણે દેવાના થાય એટલે લેવા દેવાની રકમનો અહીં હિસાબ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો રાસના ચોપડા અલગ રાખવામાં ન આવતા હોય ત્યારે એક જ ભાગીદાર હિસાબ રાખે કે બધા જ ભાગીદારો હિસાબ રાખે ત્યારે રાસના ચોપડામાં ખાસ કરીને રાસના ચોપડામાં કોઈ પણ ભાગીદાર હિસાબો રાખે ત્યારે એક રાસ ખાતું ખોલવામાં આવે છે અને અન્ય ભાગીદારો ના ખાતા ખોલવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીશું રાસના હિસાબો લખવાની મુખ્ય બીજી પદ્ધતિ વિશે. અને બીજી પદ્ધતિ છે કે રાસના ચોપડા જ્યારે અલગ રાખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, રાસ એ ટૂંકા ગાળાનો વેપાર છે, ટૂંકા ગાળાની ભાગીદારી છે એટલે ભાગીદારી પેઢી કરતાં એ રીતે અલગ પડે છે. આપણે જાણીએ છીએ કે ભાગીદારીના ધંધાની એક સ્વતંત્ર ઓળખ હોય છે અને ભાગીદારીના કાયદા હેઠળ એની નોંધણી થયેલી હોય છે. એટલે એમના સ્વતંત્ર હિસાબો રાખવા, એમના હિસાબી પદ્ધતિ મુજબ હિસાબો રાખવા એમની એક આવશ્યકતા હોય છે, હિસાબી આવશ્યકતા હોય છે. ત્યારે રાસનો વેપાર એ ટૂંકા ગાળાનો હોય, કાયદેસર રીતે એની નોંધણીની પણ જરૂરી ન હોય અને એકદમ ટૂંકા ગાળાનું એનું આયુષ્ય હોય. એટલે એમનો એ રાસના ધંધાનો સ્થાપનાનો ઉદ્દેશ જ એવો હોય કે ક્યારેક એના હિસાબો અલગ રાખવાની જરૂરિયાત ઊભી થતી ન હોય. પરંતુ જ્યારે મોટા પાયા પર ખૂબ જ મોટા પ્રકારનો ધંધો રાસના નેજા હેઠળ કરવામાં આવતો હોય તો એવા સંજોગોમાં
રાસના હિસાબો અલગ ચોપડામાં રાખવામાં આવે, એટલે સ્વતંત્ર હિસાબો રાખવામાં પણ આવતા હોય છે. અહીં આપણે સમજીશું કે જો રાસના હિસાબો અલગ રાખવામાં આવે કે અલગ રાખવામાં ન આવે તો પણ ત્રણેય પદ્ધતિ એટલે બંને પદ્ધતિઓએ એક તો રાસ ખાતું ખોલવામાં આવે છે, જેને સંયુક્ત સાહસ ખાતું કે રાસ ખાતું કહેવામાં. આપણે અહીં સ્ક્રીન ઉપર જોઈશું કે રાસના ચોપડા અલગ રાખવામાં ન આવે આ પદ્ધતિએ એને એક ખાતું ખોલવામાં આવે છે. પહેલું એને કહેવામાં આવે છે સંયુક્ત સાહસ ખાતું કે રાસ ખાતું, જે રાસના ધંધાનો નફો કે નુકસાન દર્શાવતું ખાતું છે. બીજું ખાતું છે સંયુક્ત બેંક ખાતું, અને ત્રીજું છે એ ત્રીજા ખાતું છે એ ખાતાઓ છે એમ કહીએ તો ચાલે, અને એ છે ભાગીદારોના ખાતા. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં ખાસ કરીને આને સંયુક્ત બેંક ખાતાની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ઘણી વખતે રાસના ચોપડા અલગ રાખવામાં આવતા હોય એવી પદ્ધતિને સંયુક્ત બેંક ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિની એક વિશેષતા એ છે કે અહીં રાસના ધંધામાં જોડાનાર ભાગીદારો એક કરતાં વધુ વ્યક્તિઓ જે હોય છે એ સાથે મળીને એક સંયુક્ત બેંક ખાતું ખોલાવે છે. રાસના ધંધા માટે જરૂરી મૂડી એ સંયુક્ત બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યાર પછી રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવે ત્યારે રાસ બેંક ખાતામાંથી રકમ ચૂકવવામાં આવે છે. રાસના ધંધા માટે માલનું વેચાણ થાય અને પૈસા આવે આ સંયુક્ત બેંક ખાતામાં જમા કરવામાં આવે, અને રાસના ધંધા અંગે જે કોઈ ખર્ચ કરવામાં આવે બેંક ખાતામાંથી ચૂકવવામાં આવે. અને આ રીતે સહિયારો વેપાર જ્યારે પૂરો થાય ત્યારે આ સંયુક્ત બેંક ખાતું બંધ કરી અને ભાગીદારોને રકમ ચૂકવી એમાં આપવામાં આવે છે. આપણે સ્ક્રીન ઉપર જોઈશું કે જ્યારે રાસના ચોપડા અલગ રાખવામાં આવતા હોય ત્યારે કઈ રીતે હિસાબી નોંધો પસાર થાય. જો અહીં સૌથી પહેલું સ્ટેપ જે સિક્વન્સ છે રાસના વેપારની એ અનુસાર જ્યારે ભાગીદારો મૂડી પેટે રકમ આપે ત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સંયુક્ત બેંક ખાતે ઉધાર તે અભાગીદાર ખાતે અને તે બ ભાગીદાર ખાતે. એટલે માની લો કે રાસના વેપારમાં અહીં અ અને બ બે ભાગીદારો જોડાય અને રાસનો વેપાર શરૂ કરે છે. એટલે રાસનો વેપાર શરૂ કરે ને ત્યારે પહેલું પગલું રાસના ધંધા માટે જરૂરી મૂડી કાઢે છે, અને આ મૂડી ક્યાં અલગ ચોપડા રાખવામાં આવતો હોય એટલે એક સંયુક્ત બેંક ખાતું ખોલવામાં આવ્યું, એમાં રકમ ભરવામાં છે. ભાગીદાર અ છે માનો કે 50,000 રૂપિયા કાઢે છે અને બ ભાગીદાર 50,000 કાઢે છે, એટલે 1 લાખ રૂપિયાથી બેંક ખાતું ઉધાર થાય છે. આ સંયુક્ત બેંક ખાતે ઉધાર તે ભાગીદાર અ ખાતે અને ભાગીદાર બના મૂડી ખાતે જમા આપવામાં આવે છે. ત્યાર પછી બીજો વ્યવહાર જ્યારે રાસ અંગે માલની ખરીદી કરવામાં આવે ત્યારે, જો રાસના ધંધા માટે માલ ખરીદવામાં આવે એટલે રાસ ખાતું ઉધાર થાય છે. ત્યારે આમ નોંધ થશે રાસ ખાતે ઉધાર તે સંયુક્ત બેંક ખાતે જમા. ત્રીજો વ્યવહાર જ્યારે ભાગીદાર માલ આપે કે ખર્ચ ચૂકવે ત્યારે. હવે જો રાસના વેપારમાં જોડાયેલ ભાગીદારો છે પોતાના અંગત વેપારના માલમાંથી રાસના ધંધા માટે માલ આપે ને ત્યારે રાસ ખાતું ઉધાર થાય છે, અને જે ભાગીદાર માલ આપે ને એનું મૂડી ખાતું જમા લે. માની લો કે અભાગીદાર છે એ પોતાના સ્ટોકમાંથી 25,000નો માલ રાસના ધંધા માટે આપે છે, તો રાસ ખાતું 25,000થી ઉધાર થશે એટલે રાસ ખાતાની ઉધાર બાજુ 25,000 લખાશે, અને ભાગીદાર જે આપનાર છે અભાગીદાર છે 25,000 રૂપિયા આપે છે તો અભાગીદારના મૂડી ખાતે આ 25,000 રૂપિયા જમા કરવામાં આવશે. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ, રાસ અંગે બેંકમાંથી ખર્ચ ચૂકવવામાં આવે. જો આ સંયુક્ત બેંક ખાતાની પદ્ધતિમાં રાસના ધંધા અંગે જે કોઈ ખર્ચ થાય એ બેંકમાંથી ચૂકવવામાં આવે છે, એટલે રાસ ખાતે ઉધાર તે સંયુક્ત બેંક ખાતે જમા. એટલે કોઈ પણ ખર્ચ થાય રાસના ધંધા માટે એટલે રાસ ખાતું ઉધાર થાય, અને આ પૈસા બેંકમાંથી ચૂકવાય છે એટલે બેંકમાંથી સિલક ઓછી થાય છે, એટલે માલ મિલકત ખાતાના નિયમ મુજબ બેંક આવે તે ઉધાર ને જાય તે જમા, એટલે બેંકમાંથી રોકડ જાય છે એટલે બેંક ખાતું જમા થશે. પછી જ્યારે રાસના માલનું રોકડેથી વેચાણ થાય ત્યારે ત્યારે સંયુક્ત બેંક ખાતે ઉધાર તે રાસ ખાતે. જો રાસના ધંધામાં જ્યારે રોકડ વેચાણ થાય તો રોકડ વેચાણની જે કોઈ રકમ આવે છે બધી જ બેંક ખાતામાં
ભરવામાં આવે છે. એટલે આ સંયુક્ત બેંક ખાતાની પદ્ધતિમાં જે કોઈ ખર્ચ થશે એ બેંક ખાતેથી ચૂકવવામાં આવશે, જે કોઈ આવક થશે એ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે આ રકમ બેંકમાં આવે છે એટલે બેંક ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. ત્યાર પછીનો વ્યવહાર જોઈશું, રાસનો વધેલો સ્ટોક કોઈ ભાગીદાર લઈ જાય ત્યારે. આપણે જાણીએ છીએ કે રાસ એ ટૂંકા ગાળાની ભાગીદારી છે અને સામાન્ય રીતે રાસના ધંધામાં કોઈ સ્ટોક હોતો રાખવામાં આવતો નથી, કારણ કે એ એક વખત રાસનો વેપાર પૂરો થયા, સંયુક્ત સાહસ પૂરું થાય એટલે ત્યાં જ ભાગીદારો છૂટા પડી જાય છે. આ એક ટૂંકા ગાળાની ભાગીદારી છે. જેવો જે વેપાર માટે, જે ધંધાકીય હેતુ માટે ભાગીદારો ભેગા થાય એ હેતુ પૂરો થાય એટલે તરત જ ભાગીદારી પણ પૂરી થાય. અને ભાગીદારી પૂરી થાય ક્યારે? તો કે ત્યારે હિસાબોની પતાવટ કરી અને ભાગીદારી પૂર્ણ કરવામાં આવે છે. એટલે રાસનો ધંધો જે કોઈ કરવામાં આવ્યો હોય ને એનો સ્ટોક વધતો હોય ને તો ભાગીદારો પરસ્પર લઈ લે છે પોતે, કારણ કે સાથે દાખલા તરીકે દિવાળીના સમયમાં ફટાકડાનો સ્ટોલ કરવામાં આવતો હોય ને, તો ફટાકડાના સ્ટોલ કરતી વખતે જે ફટાકડાનો ધંધો કરવામાં આવ્યો હોય એ ધંધા માટે જે કોઈ માલ ખરીદવામાં આવ્યો હોય, પછી એ દિવાળી પૂરી થાય એટલે તરત જે ફટાકડા વધ્યા હોય એ ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર લઈ લે છે. જે ભાગીદાર આ સ્ટોક લઈ લે ને એ ભાગીદાર ખાતે ઉધાર થાય અને રાસ ખાતે જમા કરવામાં આવે છે. જ્યારે રાસના નફા નુકસાનની વહેંચણી કરવામાં આવે ત્યારે સંયુક્ત બેંક ખાતાની પદ્ધતિમાં પણ રાસ ખાતે ઉધાર તે દરેક ભાગીદારોના મૂડી ખાતે, A, B, C જેટલા પણ ભાગીદારો હોય એમના મૂડી ખાતે આ રકમ જમા આપવામાં આવે છે. જ્યારે હિસાબોની પતાવટ કરવામાં આવે ત્યારે ત્યારે અ ભાગીદાર ખાતે, બ ભાગીદાર ખાતે તે રોકડ અથવા બેંક ખાતે જમા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજની આપણી આ ચર્ચા જોઈન્ટ વેન્ચર્સ એકાઉન્ટ્સ એટલે કે સંયુક્ત સાહસના હિસાબો, રાસના હિસાબો ના 2 વ્યાખ્યાનો દરમિયાન અમે આપને સમજ આપવાનો પ્રયાસ કર્યો કે સંયુક્ત સાહસ એટલે રાસ એ આ વાણિજ્ય વ્યવસ્થામાં રહેલો એક એવો વેપાર છે કે જે ટૂંકા ગાળા માટે કરવામાં આવતી એક ભાગીદારી પ્રકારનો ધંધો છે. એના હિસાબો લખવાની 2 મુખ્ય પદ્ધતિઓ છે, એક અલગ ચોપડા રાખવામાં આવે અને અલગ ચોપડા ન રાખવામાં આવે. આશા રાખીએ છીએ કે આપને આની વિસ્તૃત સમજૂતી મળી ગઈ છે. થેન્ક યુ વેરી મચ.